ગુડ મોર્નિંગ. આજનો આપણો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન 30, સ્થિત તરંગ એટલે શું અને તેનું સમીકરણ મેળવો. તો છોકરાઓ, સ્થિત તરંગની થિયરી કરતાં પહેલાં એનું સરસ એક્ઝામ્પલ આપીને તમને સમજાવી દઉં. સ્થિત તરંગ કોને કહેવાય? તો હું તમને એક વાત કરું કે ભાઈ ધારો કે રબર છે, રબર માથામાં નાખવાનું હોય ને એની વાત કરું છું. એને વચ્ચેથી તોડી નાખીએ અને એક જે સળંગ આપણને પટ્ટી મળે રબરની, એના બે છેડા આપણે પકડી રાખવાના અને અગર વચ્ચેથી બીજી વ્યક્તિ એને વચ્ચેથી ખેંચીને મૂકે તો તમે રબરની જે ભાત જોવો છો, તમે જોયું હશે શૃંગ ગર્ત, શૃંગ ગર્ત, શૃંગ ગર્ત. મતલબ તમે તરંગ ઉદ્ભવતું નથી જોતા, તમે રબર વાઇબ્રેટ થતું જોવો છો. તો એ જે શૃંગ ગર્ત મળ્યા ને, એ જે તરંગ તમને ભાત મળી, ખરેખર એને કહેવાય સ્થિત તરંગ. અને એમાં શું ઘટના બને છે એની આપણે આજે ચર્ચા કરવાની છે અને એનું આપણે સમીકરણ મેળવવાનું છે. બરાબર? તો મેં જે ઉદાહરણ આપ્યું એની પરિસ્થિતિ આવી થઈ કે આ રબરની પટ્ટી છે, આખી ખેંચેલી રાખી છે. આપણે કોઈ એક વ્યક્તિ નીચે ખેંચીને એને મૂકે એટલે છોકરાઓ પહેલાં તો ગર્તનું નિર્માણ થયું. આ છેડો દ્રઢ છે અને આ છેડો દ્રઢ છે કેમ કે આપણે પકડી રાખ્યું છે એને. ક્લિયર છે? તો હવે મને એમ કહો, અહીંથી તમે ખેંચો છો એટલે તમે આપાત શું કર્યું? તો કે ગર્ત આપાત થયું. ખ્યાલ આવ્યો? હવે આ દ્રઢ આધાર છે અને ગઈકાલની થિયરી આપણે ભણી ગયા કે જો દ્રઢ આધારો હોય તો કળા તફાવત પાયનો મળે. મતલબ જાશે ગર્ત તો આવશે શું અહીંયા? તો કે અહીંયા શૃંગ આવશે. અચ્છા, તો શૃંગનું નિર્માણ થયું. વળી પાછી ઘટના શું બની? તો કે શૃંગ પાછું દ્રઢ આધાર ઉપર આવ્યું. હવે જો દ્રઢ આધાર ઉપર આવે તો શૃંગમાં પાછો કળા તફાવત આવે એટલે આપણને પાછું શું મળશે? ગર્ત મળશે. તો આ પ્રક્રિયા સતત શું રહે? ચાલુ રહે છે. જો રબર ઉર્જા ન ગુમાવત વાતાવરણમાં તો એના ઉપર નીચેના ઓસિલેશન ચાલુ રહે. મતલબ તમે એવું કહી નહીં શકો કે તરંગ આ તરફ જાય છે કે તરંગ આ તરફ જાય છે. તમને તો શૃંગ અને ગર્તની સંયુક્ત ભાત જોવા મળશે. આવા તરંગને સ્થિત તરંગ કહેવાય. નામ પ્રમાણેના ગુણ થયા. સ્થિત એટલે સ્થિર હોય એવું. તમને આ ગતિ થતી હોય એવું નહીં લાગે. રબરમાં ખેંચીને ઘરે ટ્રાય કરજો, એ ગતિ નહીં થતી હોય એવું લાગશે, છતાંય એમાં શૃંગ ને ગર્ત બેયનું નિર્માણ થાય છે. તો આને જ સ્થિત તરંગ કહેવાય. હજી થોડુંક ડિટેલ એક્ઝામ્પલ આપું. માની લો કે અહીંયા તમારા હાથમાં દોરીનો છેડો છે અને અહીંયા દોરીને દ્રઢ આધાર સાથે બાંધી દીધી છે. તો તમે એક દોલન કરાવી અને હાથને જડ કરી દો છો. શું કરી દો છો? રિજિડ. મતલબ પછી તમારા હાથને હલાવવાનો નથી. તો પરિસ્થિતિ શું થશે? તો કે ભાઈ એક દોલન કર્યું એટલે તમને આવું -a sin ωt વાળું વિધેય મળ્યું હતું ને, x = 0 આગળ. બરાબર? તો આ આપણું આપાત તરંગ થયું છોકરાઓ. તો પરાવર્તિત તરંગ છે એની કળા બદલી જઈને તમે જોઈ શકો છો કે ભાઈ સૌથી પહેલાં આપાત કોણ થયું? અહીંયા આ બિંદુએ સૌથી પહેલાં શૃંગ આપાત થયું ને, તો સૌથી પહેલાં ગર્ત બનશે. ગર્તનું નિર્માણ થયું. ગર્ત વળી પાછું આગળ વધી જાય અને પરિણામી જે તરંગ તમને મળશે એ તમને આવું મળશે. જો આવી રીતે. ખ્યાલ આવ્યો છોકરાઓ? તો આ જે ઘટના બની, મતલબ રિબાઉન્ડ થઈને પાછું આવ્યું ત્યારે આની કળા જો ઉલટી ગઈ. મતલબ આમાં શરૂઆત શેનાથી હતી? તો કે શૃંગથી હતી. અને આનો એન્ડ શેનાથી આવ્યો? તો કે શૃંગથી આવ્યો. મતલબ આખું તરંગ ઉલટી ગયું. તો આ જે ભાત જોવા મળી ને છોકરાઓ, આ હવે જો અહીંયા હું પકડી રાખું રિજિડલી તો અહીંથી પાછું શું થશે? તો કે અહીંથી પાછું તરંગ આવી રીતે આગળ વધશે અને આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે. મતલબ તમને આ શેપ દેખાશે દોરીની, નહીં તમને શૃંગ ગર્તવાળું આ તરંગ દેખાય, નહીં તમને આ દેખાય. તમને બે સંયુક્ત ઘટના જોવા મળશે અને આ જે તરંગો મળે એને જ સ્થિત તરંગ કહેવાય. અને એના માટે દોરીની લંબાઈ બહુ મહત્ત્વની છે છોકરાઓ. પછી તમે જે તરંગ લંબાઈ ચૂઝ કરો છો એ પણ બહુ મહત્ત્વની થશે. તો તમારે આને હવે આગળ જે ક્વેશ્ચન કરવાના છે બધામાં સ્થિત તરંગના કોન્સેપ્ટથી જ આગળ વધવાનું છે. બરાબર? હવે ટેકનિકલી જોઈએ તો એની વ્યાખ્યા આપણે સમજીએ. બરાબર? ભાઈ સ્થિત તરંગ કોને કહેવાય? તો કે જો સમાન કંપ વિસ્તાર, સમાન આવર્તકાળ, સમાન આવૃત્તિ અને સમાન તરંગ લંબાઈ, કેટલી વસ્તુઓ સમાન હોવી જોઈએ? કંપ વિસ્તાર સરખો હોવો જોઈએ, આવર્તકાળ અને આવૃત્તિ, આવર્તકાળ સરખો એટલે આવૃત્તિ સરખી થઈ જ જાય, અને તરંગ લંબાઈ પણ સરખી હોવી જોઈએ. એવા બે પરસ્પર વિરુદ્ધ દિશામાં, આ જરૂરી છે, વિરુદ્ધ દિશા હોવી જોઈએ. બે પરસ્પર વિરુદ્ધ દિશામાં એક જ રેખા પર એટલે કે એક જ દોરી પર ગતિ કરતા તરંગો કોઈ બિંદુએ અગર ભેગા થાય, સંપાત થાય તો એની જે પરિણામી અસર મળે
તો એ પરિણામી અસર, પરિણામી તરંગ એટલે સ્થિત તરંગ, આને સ્ટેટિક વેવ્સ કહે છે અથવા સ્ટેશનરી વેવ્સ પણ કહેવાય. સમજ પડી? ફરીથી સમાન કંપ વિસ્તાર, સમાન આવર્તકાળ, સમાન આવૃત્તિ અને સમાન તરંગ લંબાઈવાળા પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તરંગો અગર કોઈ એક બિંદુએ સંપાત થાય તો એ બિંદુએ જે પરિણામી તરંગ રચાય એ તરંગને કહેવાય છે સ્થિત તરંગ. બરાબર? બીજી વસ્તુ આમાં મહત્ત્વની શું છે તો કે આ પરિણામી જે તરંગ મળે છે એ કોઈ દિશામાં ગતિ કરતા નથી. કેમ કે તમને કાં તો આવું દેખાશે, કાં તો આવું દેખાશે. નહીં તમે એમ કહી શકો કે તરંગ આમ જાય છે, કે નહીં તમે આમ કહી શકો તરંગ આમ જાય છે. અચ્છા, આમાં બીજી વાત એ થાય, જો હું તમને સમજાવું અને હું 3 ભાગ પાડી દઉં તો તમે આવી રીતે તરંગ પ્રોડ્યુસ કર્યું, ધારો કે આમ, તો રિબાઉન્ડ થશે ને, જે એ અહીંયા શૃંગ હશે તો અહીંયા એ ગર્ત રિબાઉન્ડ કરશે, આવી રીતની ઘટના બની, તો તમને આવી વાત જોવા મળશે. મતલબ તરંગ ધન એક્સમાં જાય છે કે ઋણ એક્સમાં એ તમારાથી ડિસાઇડ થતું નથી. બરાબર? તો તમારે આનું સમીકરણ મેળવવાનું છોકરો. જો આપણે ધારી લઈએ, ધારો કે ધન એક્સ દિશામાં ગતિ કરતા સમાન તરંગ લંબાઈ અને સમાન કંપ વિસ્તાર ધરાવતા પરાવર્તનથી મળેલા ઋણ એક્સ દિશામાં ગતિ કરતા તરંગનો વિચાર કરીએ. આપણે 2 તરંગની વાત કરી છે. એક તમે ધન એક્સ અક્ષ દિશામાં ગતિ કરે એવું તરંગ લીધું અને માની લો કે દ્રઢ આધાર ઉપર કોઈ ઉર્જા ગુમાવાતી નથી, તો કંપ વિસ્તાર અચળ રહેશે, આવર્તકાળ નહીં બદલાય, આવૃત્તિ નહીં બદલાય. તો રિબાઉન્ડ જે થયું, જે પરાવર્તન પામેલું તરંગ હતું, એ તરંગનો કંપ વિસ્તાર, આવર્તકાળ, તરંગ લંબાઈ એ આપાત તરંગ જેવો જ થશે. મતલબ કે આપાત તરંગ અને દ્રઢ આધાર પરથી પાછું ફરતું પરાવર્તિત તરંગ, બે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તરંગ થયા. એ બે તરંગો સંપાત થાય અને જે નવું તરંગ ભાત મળે એને કહેવાય સ્થિત તરંગ. એટલે આપણે 2 તરંગો ધ્યાનમાં લેવા પડે છોકરા. એક તો આપાત તરંગ, અને આપાત તરંગનું સમીકરણ મેં કીધું હતું છોકરાઓ, પાકું કરજો, જરૂર પડવાની છે. તો હું ધનેક્સ દિશામાં ગતિ કરે એવું કહી દઉં તો y1 બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી લઈ લઉં. અને એવી જ રીતે જો હું પરાવર્તિત તરંગની વાત કરું તો કે એક્સ પ્લસ ઓમેગા ટી થઈ જશે ને, એ સાઇન કે એક્સ પ્લસ ઓમેગા ટી. એ બેનો તમારે સરવાળો કરવાનો છે. એનો સરવાળો કરો એટલે તમને પરિણામી સ્થિત તરંગનું સમીકરણ મળશે. ઓકે, જો ધારો કે પ્રારંભિક કળા ફાઈ છે, એ તો ગ્રાફમાં કહી શકો. આપણે પરીક્ષામાં છે ને છોકરાઓ થિયરી હોય ને તો આ આકૃતિ દોરવાની થાય. ટેક્સ્ટ બુકમાં 3-4 આકૃતિ આપી છે, હેવી લેવલની આકૃતિ છે, એને આપણે સમજાવી શકીએ, પણ ઇઝી સરળતાથી આ આકૃતિમાં સમજી શકાય એમ છે. તો શું કામ એ હાર્ડ લેવલ ઉપર આપણે જવું? બરાબર, તમારો કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવું તો થઈ ગયો. ધારો કે પ્રારંભિક કળા ફાઈ છે, તો ઉપરની જે આકૃતિ છે એમાં જો કળા ફાઈ છે, બરાબર, અને આપાત તરંગ મેં લઈ લીધું y1 x ઓફ t, એટલે y1 ઓફ x t, એટલે કે x અને t નું વિધેય છે એ સાઇન કે x માઇનસ ઓમેગા ટી. આ પદની ખૂબી હજી એકવાર ચર્ચામાં લઈએ આપણે. કે એક્સ માઇનસ ઓમેગા ટીનો મતલબ જ કે આ તરંગ ધન એક્સ દિશામાં ગતિ કરે છે. કઈ દિશામાં ગતિ કરે છે? ધન એક્સ દિશામાં. અને હું જો કે એક્સ પ્લસ ઓમેગા ટી લઉં છોકરાઓ, દેટ મીન્સ આ તરંગ ઋણ એક્સ એક્સ દિશામાં ગતિ કરે છે. એટલે આપાત તરંગ અને પરાવર્તિત તરંગ, અહીં જે કીધું હતું ને 2 પરસ્પર વિરુદ્ધ દિશા હોવી જોઈએ એવા તરંગની વાત છે, તો આ 2 પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ ગયા. અહીંયા હું લખી દઉં ને, આ ધન એક્સ દિશામાં ગતિ કરે. ક્લિયર? તો હવે મારે કોઈ એક બિંદુએ આ 2 તરંગ ભેગા થાય તો એની શું પરિણામી અસર થાય એ જોવું છે. તો આપણે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પરિણામી તરંગને હું y કહી દઉં તો y બરાબર આનો નાનો સરવાળો થાય. એટલે જો મેં એનો સરવાળો કરી દીધો, y ઓફ એક્સ ટી ઇક્વલ ટુ y1 એક્સ ઓફ એક્સ ટી y2 ઓફ એક્સ ટી. તો મેં y1ની કિંમત મૂકી એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. આ આપાત તરંગ થયું છોકરાઓ. આ પરાવર્તિત તરંગ છે, બેયનો મેં સાદો સરવાળો જ કર્યો છે. પરિણામી અસર જોઈ છે ને આપણે. તો હવે સાઇન પ્લસ સાઇન છે છોકરાઓ, તો સૂત્ર શું છે આપણું? સાઇન સી પ્લસ ડી બાય 2 ઇન્ટુ સાઇન સી માઇનસ ડી બાય 2 ગુણ્યા 2. એટલે મેં જો એ કોમન લઈ લીધો, આ એ કોમન લીધો છે એ. પછી સાઇન પ્લસ સાઇનનું સૂત્ર હતું 2 સાઇન ઇન્ટુ કોસ, એટલે મેં 2 લીધા, સાઇન લીધું. સી પ્લસ ડી બાય 2 કોસ સી માઇનસ ડી બાય 2. બેયની પ્રારંભિક કળા 0 લીધી હતી આપણે, બરાબર. તો અહીંયા જો ઓમેગા ટી કેન્સલ થઈ જાય છે. વધ્યા 2kx બાય 2 એટલે kx વધે. એટલે નેક્સ્ટ સ્ટેપમાં 2a સાઇન kx, અહીંયા kx કટ થાય છે, માઇનસ ઓમેગા ટી એટલે -2 ઓમેગા ટી, 2 કેન્સલ થઈ ગયા એટલે -ઓમેગા ટી.
પણ કોસ તો યુગ્મ વિધેય છે ને છોકરાઓ, એટલે એને હું પોઝિટિવ લઈ શકું. એટલે આપણું સમીકરણ થયું વાય ઓફ એક્સ ટી ઇક્વલ ટુ 2a sin kx ઇન્ટુ કોસ ઓમેગા ટી. તો છોકરાઓ આ સમીકરણ સ્થિત તરંગનું સમીકરણ છે, બરાબર. અને અહીંયા જે કંપ વિસ્તાર મળતો હતો, અહીંથી આ જે કંપ વિસ્તાર મળતો હતો એ કંપ વિસ્તાર એક્સ ઉપર ડિપેન્ડ કરશે, આ એક્સ ઉપર 2a sin kx. તો અહીંથી આખો કંપ વિસ્તાર ગણાશે હવે. અને બીજી મહત્ત્વની વસ્તુ તમે જો, જે પદ અહીંયા મળતું હતું આપણને kx માઇનસ ઓમેગા ટી અથવા તો kx પ્લસ ઓમેગા ટી, એની બદલે ખાલી ઓમેગા ટી પદ જ મળ્યું. મતલબ kx નીકળી ગયો, માઇનસ કે પ્લસ કડા તફાવત જે આવતો એ નીકળી ગયો. દેટ મીન્સ તરંગ માધ્યમમાં આગળ વધતું નથી. જો અહીં માઇનસ હોય તો તમે કહેતા ને ધન દિશામાં આગળ વધે, પ્લસ હોય તો તમે કહેતા ઋણ એક્સ દિશામાં જાય, પણ અહીં તો kx જ નીકળી ગયો, મતલબ આ કોઈ દિશામાં જતું નથી. એટલે આ ગતિ કરતું તરંગ ન થયું, અને સ્થિત તરંગ કહેવાય. આ બે પ્રગામી તરંગો હતા, પણ આ તરંગ પ્રગામી તરંગ બનતું નથી. સમીકરણ 1 ને સ્થિત તરંગનું વ્યાપક સમીકરણ કહેવાય. આ તરંગનો કંપ વિસ્તાર જો 2a sin kx છે. હવે માની લો કે હું અહીંથી અને આ બિંદુને હું x બરાબર 0 કહી દઉં, અને અહીંથી ધીમે ધીમે હું આગળ વધતો જાઉં તો એક્સની અલગ અલગ કિંમત મળે ને છોકરો. ધારો કે આ 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે, તો હું એક્સની કિંમત મૂકતો જઈશ મને અહીંયા કંપ વિસ્તારની વેલ્યુ બદલાતી જોવા મળશે, બરાબર. માની લો કે અહીંયા એક્સની વેલ્યુ છોકરાઓ આ જો λ/4 થાય, કેમ કે આ આખું લેમડા હતું ને, ધ્યાનથી જોજો, આ આખું લેમડા છે, તો અહીંથી આ અંતર λ/4 થાય ને, તો હું એક્સની બદલે અગર અહીંયા λ/4 લખું છોકરાઓ, રફ કેલ્ક્યુલેશન કરી કે ભાઈ ચલો કંપ વિસ્તાર હતો 2a sin kx હતો ને, તો હું એક્સની બદલે λ/4 લખું તો 2a sin k એટલે 2π/λ થાય, આ 2π/λ ઇન્ટુ λ/4. ધ્યાનથી જોજો, લેમડા કેન્સલ અને આ 2 કેન્સલ, તો જવાબ શું આવ્યો? 2a sin π/2. sin π/2 ની વેલ્યુ 1 થાય છોકરો, તો કંપ વિસ્તાર મળ્યો તમને 2a. મેં રફ કેલ્ક્યુલેશન આપી, તો તમે જો λ/4 કંપ વિસ્તાર ખરેખર 2a છે, ઉપરનો a નીચેનો a, ટોટલ 2a. તો હું અહીંયા આવી જાઉં તો એક્સની વેલ્યુ શું થશે? તો કે λ/2. અહીં તમે λ/2 કરો તો તમને sin π મળશે, sin π ની વેલ્યુ 0, તો કંપ વિસ્તાર 0. તો અહીંયા 3λ/4 ને અહીંયા 2λ. આનો હિસાબ તમારે મને વોટ્સએપમાં મોકલવાનો છે. એક્સની અલગ અલગ વેલ્યુ, એક્સ બરાબર 0, એક્સ બરાબર λ/4, એક્સ બરાબર λ/2, એક્સ બરાબર 3λ/4 અને એક્સ બરાબર λ. આટલી વેલ્યુ એપ્લાય કરો આ સમીકરણમાં, અને દરેક વખતે કંપ વિસ્તાર કેટલો મળે એ ગોતો, અને આકૃતિ એ મેચ થાય છે કે નહીં એ તમારે મને મોકલવાનો છે. સમીકરણ 1 એ વિધેય f ઓફ kx માઇનસ ઓમેગા ટી પ્રકારનું નથી, મતલબ આવું વિધેય નથી, આના જેવું નથી, આના જેવું. તો એના જેવું નથી એટલે કે આ તરંગ પ્રગામી નથી, એટલે કે આ તરંગ સ્થિર રહેશે, આગળ વધતું નથી, અને કોઈ ઉર્જાનું વહન પણ કરી શકતું નથી. તો બહુ મહત્ત્વનો મુદ્દો છે. આગળના જે કોન્સેપ્ટ કરવાના છે એ સ્થિત તરંગ ઉપર આધારિત છે. જેટલા પણ એવા સંગીત વાદ્યો છે કે જેમાં આપણે ફૂંક મારીને એને વગાડી છીએ, જેમ કે શરણાઈ છે, પછી વાંસળી છે કે ટ્રમ્પેટ છે, તો એ બધામાં કંઈક ને કંઈક, ક્યાંક ને ક્યાંક આ સિદ્ધાંત ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી જોડાયેલો છે, જે સાઉન્ડ પ્રોડ્યુસ કરવામાં મદદરૂપ થાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્થિત તરંગનું સમીકરણ લખો. નિસ્પંદ બિંદુ કોને કહેવાય અને પ્રસ્પંદ બિંદુ કોને કહેવાય, એને વ્યાખ્યા લખીને સમજાવો. તો પહેલાં તો પ્રસ્પંદ બિંદુ, નિસ્પંદ બિંદુ સાવ નવો મુદ્દો છે તમારા માટે, તો એની ચર્ચા કરી લઈ, પછી થિયરીમાં જોઈ. જો મેં અહીં એક સ્થિત તરંગ દોર્યું છે, તમને દેખાય છે કે આ એક તરંગ અને આ બીજું તરંગ, બે તરંગ આ છેડે આપાત થયા, આ દ્રઢ આધાર છે, અને ઉર્જા કોઈ ગુમાવાતી નથી એવું માની લઈએ આપણે. તો અહીંથી પાછું પરાવર્તિત તરંગ જો પાઈના કડા તફાવતથી આવ્યું આપણી પાસે, દેખાય છે આખું તરંગ ઉલટી ગયું ને, ક્લિયર થઈ ગયું આટલું. તો દેટ મીન્સ આપણને આ સ્થિત તરંગની ભાત મળી. એમાં એવું કીધું હતું કે આપણે જ્યાં મહત્તમ કંપ વિસ્તાર મળે ને એ કંપ વિસ્તાર 2a હોય, અને મિનિમમ કંપ વિસ્તાર છે એ 0 હોય. તો છોકરાઓ મહત્તમ કંપ વિસ્તાર ક્યાં મળ્યો? તો કે એક તો આ બિંદુએ દેખાય, અહીંયા જો કંપ વિસ્તાર વધે છે, અહીંયા કંપ વિસ્તાર 2a છે, અહીંયા 2a છે, અહીંયા 2a છે. તો જ્યાં જ્યાં મહત્તમ કંપ વિસ્તાર મળે છોકરાઓ, એને
પ્રસ્પંદ બિંદુ કહેવાય. શું કહેવાય? પ્રસ્પંદ બિંદુઓ. મહત્તમ કંપ વિસ્તારવાળો, બહુ મોટો અવાજ આવતો હોય અને જ્યાં કંપ વિસ્તાર 0 થઈ જાય તો કે આ બિંદુ જો અહીંયા દોરી બાંધેલી, અહીંયા કંપ વિસ્તાર 0, 0 કંપ વિસ્તાર, 0 કંપ વિસ્તાર, 0 કંપ વિસ્તાર, તો એ બધા થયા નિસ્પંદ બિંદુઓ. નિસ્પંદ બિંદુને અંગ્રેજીમાં કહેવાય નોડ્સ. એટલે 0 કંપ વિસ્તારે બધે મેં જો એન લખ્યા છે, એન ફોર નોડ્સ. નોડ્સ એટલે નિસ્પંદ બિંદુ. અને જ્યાં કંપ વિસ્તાર મહત્તમ થયો એને કહેવાય પ્રસ્પંદ બિંદુ, એટલે કે એન્ટી નોડ. તો મેં અહીંયા બધે એ કરી દીધા છે, એ ફોર એન્ટી નોડ છે, પ્રસ્પંદ બિંદુઓ છે. તો બહુ સિમ્પલ છે આ ક્વેશ્ચન, તો ફટાફટ થઈ જશે. અને નાનું એવું એમાં કેલ્ક્યુલેશન આવે છે, તો એ કેલ્ક્યુલેશનની 2-3 વાર લખીને પ્રેક્ટિસ કરજો, નહીંતર પરીક્ષામાં પ્રસ્પંદ બિંદુ નિસ્પંદ બિંદુમાં બહુ ગોટા થશે. ચલો, સૌથી પહેલાં કીધું હતું સ્થિત તરંગનું સમીકરણ લખો. તો સ્થિત તરંગ આપણને ખબર છે y of xt બરાબર 2a sin kx. આ સમીકરણ છોકરો પાકું કરી નાખજો સ્થિત તરંગનું. ડગલે ને પગલે હવે આનો ઉપયોગ જ આવવાનો. 2a sin kx અને cos ઓમેગા t. તો આપણે પહેલાં તો આ બે પદને સમજીએ. પહેલાં હું સમજાવું cos ઓમેગા t. કોસની હાજરી આવી અને સમય સાથે હાજરી છે. ધેટ મીન્સ હું એવું કહી શકું કે દોરીના દરેક કણ y અક્ષ ઉપર સરળાવત ગતિ તો કરે જ છે. મતલબ દોલનો ચાલુ છે. તરંગ ભલે માધ્યમમાં આગળ નથી વધતું, પણ દોલનો બંધ થયા નથી. તો દોલન ચાલુ છે, એ દોલન માટે આ પદ જવાબદાર બન્યું. જો અહીંયા કોસ ઓમેગા ટી, તો એ દર્શાવે છે કે દોરી પરનો દરેક કણ સરળાવત ગતિ કરે છે. પછી હવે આ પદને સમજાવી 2a sin kx. આગળના ક્વેશ્ચનમાં જોયું કે ભાઈ 2a sin kx, અહીંયા સ્મોલ એ લીધો છે આ લોકોએ, કેમ કે એને એન્ટી નોટ કીધો છે કેપિટલ એને. એટલે 2a sin kx છે એ એક્સના અલગ અલગ મૂલ્ય માટે કંપ વિસ્તારનું અલગ અલગ મૂલ્ય આપે છે. મતલબ જેમ જેમ તમે એક્સ એક્સ ઉપર આગળ વધો છો એમ એમ તમે કંપ વિસ્તાર જો 0 મેક્સિમમ, 0 મેક્સિમમ, એમ ક્રમશઃ કંપ વિસ્તારમાં વધારો થાય, જે એક્સ ઉપર આધાર રાખે છે. અને અહીંથી સ્પષ્ટ સમજાય કે એક્સ બદલાય એટલે સાઇન પોતાની કિંમત બદલે, એ પ્રમાણે 2a ની વેલ્યુમાં ચેન્જ થાય. તો 2a થી 0, 0 થી -2a અને -2a થી પાછું 0, આવી રીતે પરિસ્થિતિ બને. પણ અહીંયા -2a ની બદલે હું +2a લેવાનું પસંદ કરીશ, કેમ કે આમાં હવે કોઈ પ્લસ કે માઇનસ તો લેવાનું થતું નથી, ટોટલ જ 2a લેવાનું થશે. એટલે સાઇન કે એક્સની વેલ્યુ માનાંકમાં લખી શકું. ક્લિયર? તો સૌથી પહેલાં આપણે નિસ્પંદ બિંદુ સમજીએ. જે બિંદુએ કંપ વિસ્તાર 0, એ બિંદુને નિસ્પંદ બિંદુ એટલે કે નોડ્સ કહેવાય. અચ્છા, તો કંપ વિસ્તાર 0 છોકરાઓ, તો કંપ વિસ્તાર તો આ હતો ને 2a sin kx, તો મારે એના બરાબર 0 લેવું પડે ને. આ નિસ્પંદ બિંદુની શરત મેળવવા જઈ રહ્યા છીએ. કંપ વિસ્તાર 2a sin kx બરાબર 0 લઉં છું. 2a આ બાજુ જઈને 0 થઈ ગયા એટલે sin kx 0 થયું. તો છોકરાઓ સાઇનની વેલ્યુ ક્યાં ક્યાં 0 આવે યાદ કરીએ આપણે. sin pi 0, sin 2pi 0, 3pi, 4pi, તો આ બધા પાઈ પાસે સાઇન તો 0 થવાનો ને. એટલે મેં શું કર્યું હતું કે kx બરાબર લખી નાખ્યું n pi. એનની વેલ્યુ 0, 1, 2, 3 છે. સાઇન 0ની વેલ્યુ 0 જ થાય, બરાબર છે. તો એનની વેલ્યુ મતલબ મેં એક જનરલ ફોર્મ્યુલા બનાવવાની શરૂઆત કરી કે જો કે એક્સની વેલ્યુ n pi હોય, મતલબ આ કળા અગર પાઈના પૂર્ણ ગુણાંકમાં છે તો અહીંયા નિસ્પંદ રચાય, કંપ વિસ્તાર 0 થાય. અચ્છા, તો મારે તો પણ એક્સ અંતર સાથે ડિસાઇડ કરવું હતું ને કે કેટલા અંતરે નિસ્પંદ બિંદુ મળે, તો હું એક્સને કરતાં બનાવીશ. એ પહેલાં કેની વેલ્યુ 2π/λ તરંગ સદિશ છે, કોણીય તરંગ સંખ્યા છે. 2π/λ × x = n pi. એક્સને કરતાં બનાવ્યો, મને મળ્યું n/2. એનની વેલ્યુ તો આ હતી જ આવશે 0, 1, 2, 3. મતલબ જો હું પહેલાં n બરાબર 0 લઉં છોકરાઓ તો 0 થઈ જશે. મતલબ x બરાબર 0 એ નિસ્પંદ બિંદુ મળે. જો આ x બરાબર 0 હતું, બરાબર છે. આ આપણો x અક્ષ છે છોકરાઓ, આ x બરાબર 0 છે. તો અહીંયા આપણને નિસ્પંદ બિંદુ મળે છે. પછી બીજું એનની બદલે 1 લ્યો તો x બરાબર λ/2 આવે ને. λ/2 એટલે અડધું તરંગ થયું છોકરાઓ. જો આ λ/2, તો આ વેલ્યુ x બરાબર λ/2 છે. તો અહીંયા જો નિસ્પંદ બિંદુ મળ્યું. પછી અહીંયા તો કે તમે જોઈ શકો છો એક તરંગ પૂરું થયું એટલે x બરાબર λ એ બીજું નિસ્પંદ બિંદુ આવ્યું. પછી તો કે x બરાબર પાછો અડધું તરંગ આવ્યું એટલે ટોટલ ડિસ્ટન્સ 3λ/2 થયું, દોઢ તરંગ થયું. તો એ વેલ્યુ મને અહીંયાથી મળે છે. એનની વેલ્યુ 0, 1, 2, 3, 4, 5 આગળ વધતા જાઓ અનંત સુધી નિસ્પંદ બિંદુ મળે, બરાબર છે. ઓકે, બે ક્રમિક નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/2 આવી તો બટ ઓફકોર્સ સાચી જ વાત છે કે ભાઈ આ બે નિસ્પંદ બિંદુ છે તો એ બે વચ્ચેનું અંતર λ/2, આ બે વચ્ચે λ/2, તો બે ક્રમિક નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/2 થાય. હવે વાત કરી પ્રસ્પંદ બિંદુની, તો કે જે બિંદુએ કંપ વિસ્તાર મહત્તમ હોય એને કહેવાય પ્રસ્પંદ બિંદુ, એટલે કે એન્ટી નોડ.
20 નોટની શરત લેવી પડે ને. કંપ વિસ્તાર છોકરો મહત્તમ લેવાનો, તો મહત્તમ કંપ વિસ્તાર તો 2a હતો ને, ઉપર a નીચે a, એટલે મેં લખ્યું કંપ વિસ્તાર 2a સાઇન kx બરાબર 2a મહત્તમ થવો જોઈએ. તો મોડ ઓફ સાઇન kx મેં 1 લઈ લીધો, કેમ કે એની વેલ્યુ 1 લખું અહીંયા -1 થાય સાઇન, એટલે મેં માના લીધો. અહીંયા પ્લસ ઓર માઇનસ ગમે એ 1 લખું, જવાબ તો 2 જ લેવાનો છે આપણે. તો એનો મતલબ સાઇનની વેલ્યુ 1 ક્યાં થાય છોકરાઓ? મોડ ઓફ સાઇન કે એની વેલ્યુ 1 ક્યાં થાય? તો કે સાઇન π/2 1, સાઇન 3π/2 મોડમાં 1, સાઇન 5π/2 1, સાઇન 7π/2 1, મતલબ π/2ની સાથેનો ગુણાકાર એ એકી ગુણક લેવાનો. તો આનું સમીકરણ મેથ્સમાં તમે ભણી જ ગયા હો સાઇન માટે, કે એક્સ બરાબર હું n+1/2 × π લઉં આ, તો અહીંયા આ ખૂણા માટે સાઇન હંમેશા 1ની વેલ્યુ આપે, જે nની વેલ્યુ 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ છે. ફરીથી મારે એક્સ ગોતવો છે છોકરાઓ, કે ભાઈ કેટલા અંતરે પ્રસ્પંદ બિંદુ મળે, તો હું એક્સને કરતાં બનાવું એ પહેલાં કેની વેલ્યુ મૂકું 2π/λ, બે બાજુથી π કટ થયા અને લેમડા 2/λ આ બાજુ ગયા એટલે λ/2 થયા. તો મને એક સમીકરણ મળ્યું પાછું એક્સનું. તો છોકરાઓ આ નિસ્પંદ બિંદુની શરત થઈ, આ જે શરત હતી એ નિસ્પંદ બિંદુની શરત હતી, આ પ્રસ્પંદ બિંદુની શરત થઈ. n બરાબર 0 લઉં છોકરાઓ તો λ/4, λ/4 જો અહીંયા આવે, આ λ/2 હતું અહીંથી આ, તો આ અંતર λ/4 છે. λ/4 એ પહેલું પ્રસ્પંદ બિંદુ રચાય છે λ/4. પછી હું અહીંયા n બરાબર 1 લઉં તો 1 અને 1.5 એટલે 3/2, 3/2 × λ/2 એટલે 3/4 × λ થયું. તો બીજું જે પ્રસ્પંદ બિંદુ મળે છે એ x બરાબર 3 λ/4 એ મળ્યું. પછી હું n બરાબર 2 લઉં તો 2 ને અડધો અઢી એટલે 5/2, 5/2 × 1/2 એટલે 5/4. તો બીજું બિંદુ તમને અહીંયા મળશે 5 λ/4, પછી અહીંયા 7 λ/4. આવું તો જ્યાં સુધી દોરી હોય ત્યાં સુધી ચાલ્યા રાખે. તો મને પ્રસ્પંદ બિંદુઓની કન્ડિશન મળી ગઈ કે ભાઈ એના પ્લેસ આ છે, જ્યાં દોરી બાંધી હતી ત્યાંથી λ/4 અંતરે, પછી 3 λ/4 અંતરે, 5 λ/4 અંતરે આપણને પ્રસ્પંદ બિંદુ મળે છે. જેમ નિસ્પંદ બિંદુ બે ક્રમિક લેતા હતા ને એની વચ્ચેનું અંતર λ/2 હતું, એવી જ રીતે છોકરાઓ બે ક્રમિક એન્ટીનોડ એટલે કે પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર એ λ/2 થાય કે નહીં? 3 λ/4 માંથી 1 λ/4 બાદ કરો એટલે 2 λ/4 વધે એટલે λ/2 થયું. ક્લિયર? તો એ મુદ્દો જો, બે ક્રમિક પ્રસ્પંદ વચ્ચેનું અંતર λ/2 છે. તો એક નિસ્પંદ અને એક પ્રસ્પંદ બે ક્રમિક છે, મતલબ આ નિસ્પંદ આ પ્રસ્પંદ આ અંતર કેટલું થશે? તો કે ઓફકોર્સ ઇટ ઇઝ λ/2. ક્લિયર? તો નિસ્પંદ અને પ્રસ્પંદ જો ક્રમિક હોય તો એ બે વચ્ચેનું અંતર λ/4 થાય. તો બહુ ઇઝી ક્વેશ્ચન છે, એકવાર ખાલી વાંચી નાખો તો એ આવડી જાય એવો છે. કન્ડિશન જે છે મેથેમેટિક્સ આપણે આમાં જે યુટિલાઇઝ કર્યું છે આને 2-3 વાર લખીને તૈયાર કરી નખાય, જેથી નિસ્પંદ બિંદુ પ્રસ્પંદ બિંદુ ઓળખવામાં ભૂલ પડે નહીં. ક્વેશ્ચન નંબર 32, બંને છેડે જડિત દોરીમાં દોલનોની આવૃત્તિનું સૂત્ર મેળવો. જો સ્થિત તરંગ માટે આપણે જોયું કે છોકરાઓ જડિત આધારવાળી દોરી હોવી જોઈએ, બે છેડા બાંધેલા હોવા જોઈએ, અને પછી અહીંથી કંઈક પર્ટિક્યુલર વાઇબ્રેશન ચોક્કસ આવૃત્તિવાળા તરંગો આપણે પસાર કરવા પડે કે જેથી કરીને આવી ભાત મળે આપણને. તો અહીંયા એક વસ્તુ સમજાવી છોકરાઓ, તમે જોઈ શકો છો, હું એવું કહી શકું કે જ્યારે દોઢ તરંગ પસાર થયું, દોઢ તરંગ એટલે દોઢ લેમડા પસાર થયું, ત્યારે પાછું દોઢ લેમડા તરંગવાળું પરાવર્તન થયું. મતલબ એવો થયો છોકરાઓ કે આની લંબાઈ, દોરીની જે લંબાઈ છે, દોરીની લંબાઈ એટલે અહીંથી આ અંતર L જે છે એને લેમડા સાથે ચોક્કસ સંબંધ હોવો જોઈએ. અહીંયા તમે કોઈ પણ તરંગ લંબાઈ માટે આવી સ્થિત તરંગની ભાત મેળવી શકતા નથી. કેમ? શું કામ? એ સમજીએ. બ્લેક પેનનો યુઝ કરું. માની લો કે હું અહીંથી આવું તરંગ લઉં છું આમ. હવે તમે જો આનું રિફ્લેક્શન જે થાય એ કંઈક અલગ જ જોવા મળે, જરૂરી નથી કે એ આની ઉપર સંપાત થાય. તો આ ટાઈપનું તરંગ અહીંયા આપાત થાય તો પરાવર્તિત તરંગ જે છે છોકરાઓ, તો એ પરાવર્તિત તરંગ તમને આવું મળશે કંઈક આમ. દેટ મીન્સ અહીંયા તમને સ્થિત તરંગ જોવા મળે નહીં. મતલબ કે ચોક્કસ એવી તરંગ લંબાઈ તમારે ગોતવી પડે કે જે સ્થિત તરંગનું નિર્માણ કરી શકે. એવી જ રીતે જો તરંગ લંબાઈ ચોક્કસ હોય કે ભાઈ
અમુક મીટરની તરંગ લંબાઈ પસાર કરી તો જ સ્થિત તરંગ મળ્યું. એવી જ રીતે આપણને ખબર છે વી બરાબર એફ લેમડા છે, તો વીની આપણે અચળ લઈ લઈ તો લેમડા બદલે તો એફઆઈ બદલે ને. મતલબ કાં તો તમારે ચોક્કસ આવૃત્તિ લેવી પડે, કાં તો તમારે ચોક્કસ તરંગ લંબાઈ લેવી પડે, તો જ તમે સ્થિત તરંગનું નિર્માણ કરી શકો છો. અને એ આવૃત્તિ અથવા તો જે તરંગ લંબાઈ ચૂઝ કરો છો એ તમે દોરીની કેટલી લંબાઈ લીધી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો તમારે તરંગ લંબાઈનો એલ સાથે સંબંધ, ફ્રિકવન્સીનો એલ સાથે સંબંધ મેળવવાનો છે અને નક્કી કરવાનું છે કે ભાઈ આ તરંગ લંબાઈ આટલી ફ્રિકવન્સી માટે સ્થિત તરંગનું નિર્માણ થાય છે. જોજો ધ્યાનથી. આપણે એના માટે ધારી લીધું, ધારો કે એલ લંબાઈની દોરી છે અને એના બે છેડા જડિત છે, મતલબ આ છેડો જડિત છે, આ છેડો જડિત છે. તો છોકરો અહીંથી તમને એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે સ્થિત તરંગ રચાવવા માટે x બરાબર 0 બિંદુએ નોડ મળવો જોઈએ અને x બરાબર l અંતરે પણ, એટલે કે દોરીની લંબાઈનો જે છેડો હોય ત્યાં પણ તમને નોડ મળવો જોઈએ. જો અહીંયા અને અહીંયા નોડ મળે તો જ સ્થિત તરંગનું નિર્માણ થાય, હા કે ના? બસ આ જ મુદ્દા ઉપરથી આપણે લેમડા તારવવા જઈ રહ્યા છીએ. જોજો ધ્યાનથી. ધારો કે દોરીનો એક છેડો 0 ઉપર છે, બીજો છેડો x બરાબર l અંતર છે, મતલબ દોરીને મેં x અક્ષ ઉપર લીધી છે. દોરીનું પહેલું બિંદુ, શરૂઆતનું બિંદુ 0 ઉપર, દોરીનું અંતિમ બિંદુ x બરાબર l આગળ થાય. નિસ્પંદ બિંદુ માટે આપણને ખબર છે કે કોઈ પણ સમય સ્થાનાંતર એટલે કે કંપ વિસ્તાર જે છે 2a sin kx એ શું થવો જોઈએ? 0 થવો જોઈએ. તો x બરાબર 0 પાસે એ કંપ વિસ્તાર 0 થાય અને x બરાબર l પાસે પણ એ કંપ વિસ્તાર કેટલો થાય? 0. મારે l અને લેમડાનો સંબંધ જોઈ છે ને, એટલે હું x બરાબર અહીંયા l મૂકીશ છોકરાઓ. એનો મતલબ કે x બરાબર l પાસે પણ નિસ્પંદ બિંદુ છે. x બરાબર, આ મુદ્દો બહુ અગત્યનો છે આપણા માટે. x બરાબર l પાસે નિસ્પંદ બિંદુ છે માટે sin કે l બરાબર 0. તો કે l ની વેલ્યુ n પાઈ થાય છોકરાઓ. 1 પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, બધાય માટે સાઇનની વેલ્યુ 0 થાય ને, એટલે કે એલ બરાબર મેં n પાઈ લીધું. મેં સમજીને n બરાબર 0 નથી લીધો, 0 નથી લીધો છોકરાઓ. શું કામ? એ તમને છેલ્લે કહીશ. મેં 1 2 3 થી સ્ટાર્ટ કર્યું છે. n બરાબર 1 એટલે n પાઈ, 1 પાઈ બરાબર. તો કે એલ બરાબર n પાઈ કઈ જ દઉં છું, 0 શું કામ ન લીધું? જો હું n ને 0 લઈ લઉં છોકરાઓ તો એલ 0 થઈ જશે, કેમ કે આખું પદ 0 થાય. તો દોરીની લંબાઈ 0, તો પ્રયોગ જ નહીં થાય. એટલે અહીંયા n 0 લીધો નથી. તો કે એલ બરાબર n પાઈ છે. મારે એલનો અને લેમડાનો સંબંધ જોઈએ છે. અહીંયા કે લેમડા દેખાય છે? યસ, કેમાં છુપાયેલો છે? કે એટલે 2 પાઈ બાય લેમડા થાય. 2 પાઈ બાય લેમડા ઇન્ટુ એલ બરાબર n પાઈ. પાઈ પાઈ કટ થઈ ગયા, એલને કરતા બનાવી લીધો. તો એલ બરાબર મળ્યું n લેમડા બાય 2. મતલબ અગર તમારી પાસે લેમડા ફિક્સ છે તો એ લેમડા અહીંયા મૂકી અને એવી દોરીની લંબાઈ પસંદ કરો એલ કે જે n લેમડા બાય 2 હોય. એનની વેલ્યુ તમે લખી શકો 1 2 3 4 ઇન્ફાઇનાઇટ. કાં તો લેમડા બાય 2 જેટલી દોરી હોવી જોઈએ, કાં લેમડા જેટલી દોરી હોવી જોઈએ, 3 લેમડા બાય 2 હોવી જોઈએ દોરીની લંબાઈ, તો જ સ્થિત તરંગ મળે. અથવા એવું કરવું, એના કરતાં એલને અચળ લઈ કે ભાઈ ચલો આપણી પાસે 1 મીટરની દોરી છે. હવે તો હવે એલની વેલ્યુ 1 છે ને, તો હવે લેમડા કેટલો લેવો? તો કે 2l બાય n. મેં એલને કરતાં બનાવવાને બદલે લેમડાને કરતાં બનાવ્યો. મતલબ લેમડા બરાબર 2l બાય n છે. જો એલ 1 હોય છોકરાઓ, સમજો, તો અહીં 2 બાય n વધે. એનની વેલ્યુ 1 મૂકું તો લેમડા શું મળે? 2 મીટર. 2 મૂકું તો લેમડા 1 મીટર. 3 મૂકું તો 2 બાય 3, 2 બાય 4, 2 બાય 5, 2 બાય 6. આવી રીતે તમે અલગ અલગ લેમડા આ સૂત્ર ઉપરથી ચૂઝ કરશો તો જ સ્થિત તરંગ રચાશે. આના સિવાયની કોઈ લેમડા સ્થિત તરંગ ઉત્પન્ન કરી શકે નહીં. આ દોરી ઉપર, એલ લંબાઈની દોરી ઉપર લંબાઈ બદલો, વળી એ લંબાઈને બદલે આ લંબાઈને બદલે એની લંબાઈ મૂકી દો તો વળી નવી તરંગ લંબાઈ મળશે કે જે સ્થિત તરંગ આપે. અચ્છા, લેમડા તો ગોતી લીધો ને આપણે. હવે તમને માંગી છે તો આવૃત્તિ. ભાઈ એની આવૃત્તિ કેટલી હશે? એલ લંબાઈની દોરી છે, એની આવૃત્તિ કેટલી રાખશો કે જેથી સ્થિત તરંગનું નિર્માણ કરે? તો આપણને બધાને ખબર છે તરંગ ઝડપ એટલે v બરાબર f લેમડા છે. લેમડા મને મળી ગયો છે, f મારે ગોતવો છે. એટલે મેં લેમડાની વેલ્યુ સમીકરણ 2 ઉપરથી અહીં મૂકી. v બરાબર f ઇન્ટુ 2l બાય n. એફને બનાવી દીધો કરતા, એટલે શું થયું હતું કે n આ બાજુ આવ્યા ઇન્ટુ વીના છેદમાં 2l. v શું છે? વેગ છે. તરંગની ઝડપ ખબર હોય, તમને દોરી ખબર, દોરીની લંબાઈ ખબર હોય તો f બરાબર n ઇન્ટુ v બાય 2l ને
આ દોરી ઉપર સ્થિત તરંગ ઉત્પન્ન કરવા માટેની જરૂરી આવૃત્તિ કહેવાય. સમીકરણ 2 એ સ્થિત તરંગની તરંગ લંબાઈનું સૂત્ર છે અને સમીકરણ 3 એ સ્થિત તરંગની પ્રાકૃતિક આવૃત્તિ છે કે જે આવૃત્તિ માટે દોરી ઉપર સ્થિત તરંગનું નિર્માણ થાય. તો છોકરાઓ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે આ અને બીજું આ બે તરંગ લંબાઈની આવૃત્તિ જ એવી છે જે તમને સ્થિત તરંગ ઉત્પન્ન કરીને આપી શકે એમ છે. તો આને તો ભૂલાય જ નહીં. બરાબર, આગળ ક્વેશ્ચન 33. ચલો, દોલનની હાર્મોનિક્સ એટલે શું, મોડ એટલે શું, અને જુદા જુદા મોડ એટલે કે હાર્મોનિક એની સમજૂતી આપો. તો આપણને એમ થાય કે આવડી શું ચર્ચા કે હાર્મોનિક્સ મોડ. તો તમે છોકરાઓ કોઈ દી વાયોલિન કે સિતાર જોયું છે? સિતાર કે વાયોલિન છે ને છોકરાઓ, એ આવા મોડ્સ ઉપર કામ કરતા હોય. વાયોલિનમાં જે એનું ઇન્સ્ટ્રુમેન્ટ ઘસવાનું હોય ને, એ ક્યાંથી ઘસવામાં આવે એના ઉપરથી મોડ નક્કી થાય, દોરીની ટૂંકમાં લંબાઈ નક્કી થાય, અને દોરીની લંબાઈ બદલે એટલે એમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એની ફ્રિકવન્સી ચેન્જ થાય છે. જેમ કે ગિટાર છે, બરાબર છે, તો સિતાર છે, ગિટાર છે કે વાયોલિન છે, એમાં તારની લંબાઈ જે વગાડવાવાળી વ્યક્તિ છે એની જાતે ચૂઝ કરે છે. પછી ક્યાં તારને ખેંચવો, ક્યાં તારને ઘસવો, એના ઉપરથી એમાંથી જે પ્રોડ્યુસ થતો ધ્વનિ છે એમાં આ મોડ્સ બહુ અગત્યના સાબિત થાય છે. પછી આપણે એવું સમજી શકીએ કે કોઈ પણ સોંગ છે એની જે ટ્યુન બનાવે છે, તો એ ટ્યુનમાં અલગ અલગ ઘણા બધા સાઉન્ડ પ્રોડ્યુસ કરવામાં આવે છે, એની ભેગા થઈને એક સરસ મજાનું મ્યુઝિક આપે છે. તો એ એકચ્યુઅલી જેટલા મ્યુઝિક્સ ભેગા થયા, જેટલા અલગ અલગ ફ્રિકવન્સીવાળા સાઉન્ડ ભેગા થયા, એ ફ્રિકવન્સી પ્રોડ્યુસ થાય છે, એ એકચ્યુઅલી મોડ કહેવાય છે. બરાબર છે, મોડને આપણે ફિઝિક્સની ભાષામાં સમજીએ. બરાબર, તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ સાથે થતા દોલનને તંત્રના દોલનોના નોર્મલ મોડ્સ કહેવાય. મતલબ ગિટારનો તાર છે અને એને એકવાર ખાલી આમ કરો છો ત્યારે વાઇબ્રેટ થયો ત્યારે એને ચોક્કસ ધ્વનિ ઉત્પન્ન કર્યો. એ જે ફ્રિકવન્સી હતી એને એની મૂળભૂત આવૃત્તિ કહેવાય, અને એ જે વાઇબ્રેશન થયું, એના જે કણોનું દોલન થયું, ઇટ ઇઝ કોલ્ડ મોડ્સ અથવા તો હાર્મોનિક્સ. તો હવે ખબર પડે ને કે ભાઈ સરળ ગતિ છે, તરંગોનું પ્રોપેગેશન છે, એ બધું કેટલા લેવલે કામ આવે છે. તો જે કોઈ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, મોસ્ટલી હવાથી હાલતા અને તારથી હાલતા, બેયમાં નોર્મલ મોડ્સ ઓફ વાઇબ્રેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. આ જે મોડની વાત કરું છું ને એની વાત છે. ઓકે, ચલો જોઈએ. તંત્રની શક્ય એવી સૌથી નીચી પ્રાકૃતિક આવૃત્તિને એની મૂળભૂત મોડ અથવા તો પ્રથમ હાર્મોનિક કહેવાય. મતલબ એવી આવૃત્તિ કે જે લઘુત્તમય છે અને એનાથી સ્થિત તરંગોનું નિર્માણય થઈ શકે એમ છે. તો એ જે હાર્મોનિક મળે, એ જે મોડ મળે, એ જે ફ્રિકવન્સી મળે છે એને પ્રથમ હાર્મોનિક કહેવાય. દાખલા તરીકે બંને છેડે જડિત તણાવવાળી દોરી, આપણે ગિટારનો તાર લઈ લઈ, એમાં જે સ્થિત તરંગ મળે છે એની આવૃત્તિ આપણે તારવીને આગળના ટોપિકમાં F=NV/12 બે છેડે બાંધેલી દોરી માટે. તમે છોકરાઓ ગિટારના એક તારને ઇમેજિન કરો, બે છેડેથી બાંધેલું હોય. ગિટારના એક તારને આમ તમે પીકથી ધક્કો મારો ને એટલે વાઇબ્રેટ થાય. એનું વાઇબ્રેશન ઓલા રબરના બે છેડે ખેંચેલી જે પટ્ટી હતી એને આપણે ખેંચીને મૂકતા હતા ને કેવું વાઇબ્રેશન મળતું હતું, સેમ એવું વાઇબ્રેશન ગિટારના તારમાં જોવા મળે. બરાબર છે. તો એ બેઝિક આવૃત્તિ જે હતી એનું સૂત્ર આપણે આગલા ક્વેશ્ચનમાં તાર્યું હતું, F=NV/12 અને લેમડા તાર્યું હતું 12/N. એટલે સમીકરણ 2 અને 3 હતું. આગળના ક્વેશ્ચન હતું, એ પાકું હોવું જોઈએ. એના સિદ્ધાંતથી જ એની મદદથી જ આપણે આ ટોપિકને સોલ્વ કરવાના છે. તો સૌથી ન્યૂનતમ આવૃત્તિ માટે જો આપણે N=1 લઈ લઈ, ન્યૂનતમ આવૃત્તિ કીધી હતી, ન્યૂનતમ આવૃત્તિને જ પ્રથમ હાર્મોનિક કીધું, તો હું N=1 લઈ લઉં છોકરાઓ. તો અહીંયા F1=V/12 થાય. હા કે ના? આ V/12 થયું અને લેમડા=12 થયું. મતલબ તરંગ લંબાઈ દોરીની લંબાઈથી બમણી છે. મતલબ એવો થયો ને અડધું જ તરંગ પસાર થશે, શૃંગ જશે ને ગર્ત આવશે, એવી પરિસ્થિતિ થઈ. કેમ? તો કે દોરીની લંબાઈ કરતાં તરંગ લંબાઈ ડબલ છે છોકરાઓ. દોરી 1 મીટરની હોય તો તરંગ કેટલા મીટરનું થયું? 2 મીટરનું. તરંગ 2 મીટરનું છે, મતલબ શૃંગ 1 મીટરનું થશે. તો જો અમે શૃંગ ડ્રો કર્યું, રિફ્લેક્ટ થઈને ગર્ત મળ્યું, શૃંગ ગર્ત ચાલુ રહેશે ને.
એટલે ગિટારમાં તારને જ્યારે એકવાર ધ્રુજાવવામાં આવે ને તો એ ધીમો સાઉન્ડ ધીમે ધીમે ઉત્પન્ન કરી રાખે, સાવ સ્થિર થાય ને એટલે અવાજ એનો આવતો બંધ થઈ જાય. તો આ જે મળ્યું છોકરાઓ, બેઝિક ફ્રીક્વન્સી મળી V/12, એની બેઝિક તરંગ લંબાઈ જે મૂળ દોરીની લંબાઈ L હતી એનાથી બમણી મળી એટલે શૃંગગત લીધા. તો છોકરાઓ આ થઈ પ્રથમ હાર્મોનિકની આવૃત્તિ. જે રબરને સ્ટ્રેચ કરીને આપણે કર્યું હતું એ જ પ્રથમ હાર્મોનિક મોડ થયો. આ ફર્સ્ટ મોડ કહેવાય. પ્રથમ મોડ કયો, પ્રથમ હાર્મોનિક કયો. તો સમજાવી વાત છે, કંઈ અઘરું નથી, પણ 2-3 વાર આ લેક્ચર જુઓ ને એટલે ક્લિયર થઈ જશે. આમાં લખવાની કંઈ જાજી એવી જરૂર નથી. હા, આકૃતિ છોકરાઓ જરૂરથી દોરજો, એની પ્રેક્ટિસ કરજો. તો F1 જે છે V/12 છોકરાઓ, એને મૂળભૂત અથવા તો પ્રથમ હાર્મોનિક આવૃત્તિ કહે છે. આના બહુ બધા MCQ JEEમાં પૂછાઈ ગયા છે. આપણે જે 11th જે એક્ઝામ્સ હોય એમાં પણ આના MCQની બહુ બધી પ્રેક્ટિસ આવશે, એનો ઉપયોગ આવશે. જો હું n/2 લઈ લઉં તો n/2 લઈ લઉં છોકરાઓ, તો અહીંયા 2 આવે. 2 ગુણ્યા V/12 થયું ને, પણ V/12 એટલે તો F1 હતું ને, તો હું અહીંયા F2 બરાબર V/Lની સાથે સાથે હું 2F1 પણ લખી જ શકું ને, કેમ કે F1ની વેલ્યુ V/12 હતી. V/12 મૂકું 2 કટ થઈ ગયા. મતલબ પ્રથમ હાર્મોનિક આવૃત્તિના બમણા કરો એટલે દ્વિતીય હાર્મોનિક મળ્યું. દ્વિતીય હાર્મોનિકમાં લેમડા જો L થઈ ગયો. આ સૂત્રમાં મેં એનની વેલ્યુ મૂકી 2 ઉડી ગયા. લેમડા ને L સરખા, મતલબ તરંગ 1 મીટરનું, દોરી 1 મીટરની, તો શૃંગ કેટલાની લંબાઈ થઈ તો કે 0.5 મીટરની. એટલે જો મેં શૃંગ દોર્યું 0.5, ગર્ત દોર્યું 0.5, રિફ્લેક્શન થયું આ તરંગનું, તો આને કહેવાય છોકરાઓ દ્વિતીય હાર્મોનિક. 2 એન્ટીનોડ મળે છે. જો આમે યાદ રાખી શકાય, 2 એન્ટીનોડ મળે છે દ્વિતીય હાર્મોનિક. 1 એન્ટીનોડ મળ્યો, પ્રથમ હાર્મોનિક મળ્યું. ક્લિયર? તો આવી રીતે તો હું અહીંયા n/3 લઈ શકું ને. n/2 લીધો તો દ્વિતીય હાર્મોનિક મળ્યું. n/3 લઈએ આપણે તો F3 બરાબર 3 × V/12, પણ V/12 એટલે તો F1 હતું. એટલે કે પ્રથમ હાર્મોનિક આવૃત્તિના 3 ગણા કરો તો તૃતીય હાર્મોનિક આવૃત્તિ મળી અને તરંગ કંઈક આવું રચાય છોકરાઓ. કેમ? તો કે લેમડા કેટલો થયો જુઓ, તો કે લેમડા બરાબર 2L/n માં nની વેલ્યુ 3 મૂકું એટલે કે લંબાઈના 2/3 ગણો. તો છોકરા હું એવું કહી શકું ને, જો અહીંયા મનમાં આપણે ગણતરી કરી L બરાબર 3 લેમડા/2, મતલબ એક લંબાઈમાં, એક L લંબાઈમાં 1.5 તરંગ સમાય. જો મેં સમાઈ દીધું, આ એક તરંગ અને અડધું, પછી રિફ્લેક્શન થયું અને સ્થિત તરંગનું નિર્માણ થયું. ક્લિયર છે? આ જ રીતે હું n/4 લઉં, 5 લઉં, 6 લઉં, 7 લઉં તો મને ચોથો હાર્મોનિક, 5મો હાર્મોનિક, 6ઠ્ઠો હાર્મોનિક, 7મો હાર્મોનિક મળે. આ ચારેય ડાયાગ્રામ તમારે જાતે કરવાની છે, જોયા વગર કરજો, થઈ જાય એવી છે. આમાં તૃતીય હાર્મોનિકમાં 3 એન્ટીનોડ મળ્યા, ચોથા હાર્મોનિકમાં 4 એન્ટીનોડ મળશે, 5માં 5, 6ઠ્ઠામાં 6 થઈ જાય ને. અચ્છા, જુદા જુદા હાર્મોનિક્સને Fn બરાબર NF1 વડે દર્શાવી શકાય. જેટલામું હાર્મોનિક જોતું હોય છોકરાઓ, તો મૂળભૂત આવૃત્તિ જે V/12 હતી એને n વડે ગુણી નાખવાના એટલે તમને સીધી એટલામું હાર્મોનિક મળે. પરીક્ષામાં પૂછાય છે 5મું હાર્મોનિકની આવૃત્તિ કેટલી, આંકડામાં જણાવો, તો તમારે લખવું પડે n V/12, એનની વેલ્યુ જે કીધી હોય એ. જરૂરી નથી કે દોરી માત્ર આમાંની કોઈ એક જ આવૃત્તિથી દોલન કરે. મતલબ એવું માની ન લેતા કે કાં તો આનથી જ દોલન થશે, કાં તો આનથી જ દોલન થશે, કાં તો આનથી જ દોલન થશે. આમાંથી કોઈ પણ આવૃત્તિ લઈ લો, બધાયથી દોલન કરશે એ, બધામાં સ્થિત તરંગ આપશે. એવું બને કે હું F1 ને F2 બે આવૃત્તિ ભેગી આપી દઉં, બરાબર, તો એનું તમને કોમ્બિનેશન મળી જાય. અચ્છા, જો સામાન્ય રીતે જુદા જુદા મોડ્સ સંપાત થવાથી, જુદા જુદા મોડ્સ એટલે ગિટારના 3-4 તાર છે, એ બધા તારને વારાફરતી એક તારને હું અલગ અલગ ફ્રિકવન્સી આપીશ, બરાબર, તો બધાની ફ્રિકવન્સી અલગ અલગ હશે એટલે જુદા જુદા મોડ્સ ઉત્પન્ન થયા, એ બધાનું સંપાતીકરણ થશે, બધો ધ્વનિ મિક્સ થશે. એ સંપાત થશે એટલે તમને કેટલાક મોડ વધુ પ્રબળતાથી વાગતા સંભળાશે, અમુક અવાજ ચોખ્ખા સંભળાશે, અમુક અવાજ નહીં ખબર પડે. તો કેટલાક મોડ વધુ પ્રબળતાથી, કેટલાક મોડ ઓછી પ્રબળતાથી ઉત્તેજિત થશે. અને આ જ સિદ્ધાંતનો ઉપયોગ ગિટારમાં, સિતારમાં કે વાયોલિનમાં કરવામાં આવે છે. તારને કયા સ્થાને ખેંચવો, એને વાઇબ્રેશન દેવું પડે ને, ક્યાં સ્થાને ખેંચવો અથવા તો ક્યાં ઘસવો, એના ઉપરથી એની પ્રબળતા નક્કી થઈ જાય, મોડની પ્રબળતા નક્કી થાય. પ્રબળતા નક્કી કરવા માટે એલ મહત્ત્વનો ભાગ ભજવે છે, બરાબર. એ તો જેને ગિટાર આવડતું હોય ને એ સમજી શકે કે ભાઈ એલ કેવી રીતે ચેન્જ થાય, ફ્રિકવન્સી કેવી રીતે
ચેન્જ થાય. બસ તો છોકરો આજે 4 ક્વેશ્ચન કર્યા આપણે. ઓલમોસ્ટ સ્થિત તરંગનો 50% ભાગ આપણે પૂરો કરી નાખ્યો આ દોરીવાળાથી. હવેનો જે નેક્સ્ટ ટોપિક હશે છોકરાઓ, એ હવામાં જે ધ્વનિ પ્રસરણ પામે છે એના જે સ્થિત તરંગ ઉત્પન્ન થશે એને સમજવાનું છે. પણ એ તો જ આવડશે જો આ 4 ક્વેશ્ચન તમારા મોઢે હશે. તો તમારું હોમવર્ક આ 4 ક્વેશ્ચનને કડકડાટ પાકા કરી નાખજો. જેવી રીતે છોકરાઓ સ્કૂલમાં ક્લાસ ચાલુ હોય એનું રિટર્ન વર્ક લેતો એવી જ રીતે એમ સમજજો કે તમારે રિટર્ન વર્ક લખવાનું છે. તો આવતીકાલે તમારે જાતે જ આ 4માંથી કોઈ પણ એક પ્રશ્ન 4 ચિઠ્ઠી બનાવીને એકાદો ખેંચી અને લખી નાખવાનો મોઢે. એ મોઢે લખો ને એ મને મોકલજો. ઓકે, સ્વાધ્યાયમાં આવી જઈએ પાછા. સ્વાધ્યાયનો દાખલા નંબર 3. તાર છે જે તણાવ ટી વાળો તાર હોય એમાં જે તરંગ પ્રસરણ પામે લંબગત તરંગ એની ઝડપ તમને આપી દીધી છોકરો 343 મીટર પ્રતિ સેકન્ડ. તારની લંબાઈ આપી દીધી છે, તારનું દળ આપી દીધું. દળ અને લંબાઈ ઉપરથી મ્યુ મળી જાય. વેગ આપી દીધો છે 343 મીટર પ્રતિ સેકન્ડ. તમારે ગોતવાનું છે તણાવ. તો તમને સૂત્ર મેં કરાવી દીધું છે V વાળું. એ સૂત્રનો સીધો ઉપયોગ કરી અને તણાવ તમારે ગોતવાનું થશે. બરાબર. સ્વાધ્યાયનો દાખલા નંબર 4 હું કરાવું છું. આપણે વાયુમાં જે ધ્વનિ પ્રસરણ પામતો હતો એની ઝડપનું સૂત્ર આવ્યું હતું V √λp/ρ. લાપ્લાસે આ સુધારો કરીને આપ્યું હતું. ન્યૂટનની જે ભૂલ હતી 280 વાળી એમાંથી 331 લાપ્લાસે મેળવ્યું હતું આની મદદથી. તો તમને અહીંયા કીધું છે કે આનો ઉપયોગ કરી અને સમજાવો કે શા માટે હવામાં ધ્વનિની ઝડપ દબાણ ઉપર આધાર નથી રાખતી. સૂત્રમાં દબાણ છે છોકરાઓ. આપણને સેજે એવું દેખાય કે દબાણ વધશે તો વેગ વધશે, લાગે ને એવું. પણ તમને એમ કહે છે કે દબાણ ઉપર આધારિત નથી, એવું સાબિત કરો. સાબિત કરવું પડશે અને સાબિત થશે કે દબાણને અને ધ્વનિની ઝડપને કાંઈ લેવા દેવા નથી. બીજું, તાપમાન હોય તો એની સાથે પાછી ધ્વનિની ઝડપ વધી જશે. બરાબર. પછી કીધું છે ભેજ અગર વાતાવરણમાં વધી જાય તોય ધ્વનિની ઝડપ વધે. તો આ ત્રણેય મુદ્દા આપણે વારાફરતી સાબિત કરવાના છે. જો સૌ પ્રથમ તો હું લખું છું આદર્શ વાયુ સમીકરણ પરથી તમને બધાને ખબર છે આદર્શ વાયુ સમીકરણ તમે બધા બહુ સરસ રીતે ભણી ગયા છો. PV μ/T. મ્યુને બદલે ઘણીવાર અહીંયા N લખાય છે. N શું છે? તો મોલની સંખ્યા હતી. તો હું છોકરાઓ લખી શકું ને કે અહીં N m/m0 થાય, પછી n/, એવોગેડ્રો નંબર થાય. યાદ છે ને, મોલની સંખ્યા આમ લખાય. આ અણુભાર છે ને આ કુલ દળ થયું. કુલ દળનો ભાગાકાર અણુભાર હારે કરો એટલે મોલની સંખ્યા મળે. બસ તો હું આ જે વેલ્યુ છે છોકરાઓ એ હું અહીં એપ્લાય કરીશ. તો માટે PV n ની બદલે M/m0 × RT. જોજો ધ્યાનથી. P ને કરતાં બનાવી લઉં તો P m/, આ V છેદમાં લઈ લઉં છું. V આવશે અને ×RT/m0 થયું. છોકરાઓ કુલ દળ છેદમાં કુલ કદ આવી ગયું. દળના છેદમાં કદ એટલે ઘનતા થાય ને, માટે P તમને મળ્યું શું? ρRT/m0 મળ્યું. આ કિંમત આપેલ સમીકરણમાં લેતા, આપેલું સમીકરણ શું હતું? ધ્વનિની ઝડપનું. ધ્વનિની ઝડપ V શું આવશે જોવો જોઈએ. ગેમા P/ρ છે ને, એટલું અહીં લખીશ. ગેમા ગુણ્યા Pની વેલ્યુ ρRT/m0 અને આ છેદનો ρ ક્યાં રકમમાં હતો એ. તો જો અહીં ρ કટ થઈ ગયા અને સમીકરણ શું બની ગયું? તો કે ગેમા RT/m0. મતલબ એવો થયો છોકરાઓ કે જે ધ્વનિની ઝડપ છે એનો આન્સર ગેમા RT/m0 આવે છે, જેમાં દબાણ ક્યાંય સમાયેલું નથી. એટલે કે ધ્વનિની ઝડપ દબાણથી સ્વતંત્ર છે. આ સમીકરણ 1 કહી દઈ. સમીકરણ 1 પરથી ધ્વનિની ઝડપ દબાણથી શું થઈ? સ્વતંત્ર છે. અચ્છા, બીજો મુદ્દો શું આપ્યો તો જોવો જોઈએ. બીજો મુદ્દો આપ્યો તો તાપમાન સાથે વધે. અહીંથી ખબર પડી જાય ને, V ચલે છે √T તથા V ચલે છે √T હોવાથી
તાપમાન વધતા ધ્વનિની ઝડપ વધે, હા કે ના? મેં એ અને બી બેના જવાબ આમાં આપી દીધા. હવે આન્સર સી છે, ભેજ વધે તો શું થાય? જોજો આન્સર સી. જો ગેમા અને પીને અચળ લેવામાં આવે, આ બે અચળ લઈ લીધા મેં, તો હું લખીશ ને કે ધ્વનિની ઝડપ વી ચલે છે 1/√ρ થશે, હા કે ના? જો પી અને ગેમા અચળ હોય તો વી ચલે છે 1/√, થાય. અચ્છા, તો ભેજવાળી હવામાં પાણીની વરાળ રહેલી હોય તો એનો મતલબ એવો થયો છોકરાઓ, પાણીની વરાળ જો રહે છે તો ઘનતા બદલી જશે. તમને કદાચ ખબર નહીં હોય, પાણીની વરાળની ઘનતા હવા કરતાંય ઓછી છે, મતલબ પાણીની વરાળ હવા કરતાંય પાતળી છે. હવે જો ચોમાસું આવે અથવા ભેજવાળું વાતાવરણ હોય તો એમાં પાણીની વરાળ વાતાવરણમાં ફેલાયેલી છે, મતલબ હવા સૂકી હોય એના કરતાં ભેજવાળી હવાની ઘનતા વરાળની હાજરીને લીધે ઘટશે. એટલે હું અહીં લખીશ, પાણીની વરાળની ઘનતા સૂકી હવા કરતાં ઓછી છે. આથી ભેજવાળી હવાની ઘનતા સૂકી હવા કરતાં ઓછી હોય અને વી ચલે છે 1/√, છે √ρ છે છોકરાઓ. તેથી ઘનતા ઘટીને ઘનતા ઘટે છે ભેજવાળી હવા તો વેગ વધે ને, તેથી ρ ઘટવાથી ધ્વનિની ઝડપ વધે છે. આ દાખલો અહીંયા પૂરો થાય છે. ઓકે, દાખલા નંબર 5. આપેલ વિધેય પ્રગામી છે કે નહીં તે નક્કી કરો. 3 વિધેય આપ્યા છોકરો, x - vt એનો સ્ક્વેર log x + vt / x0 અને ત્રીજું વિધેય છે 1/x + vt. આ ત્રણેય પ્રગામી છે કે નહીં કહેવાનું છે. તો પહેલાં તો સમજવું પડે પ્રગામી એટલે શું. આપણને ખબર છે પ્રગામી એટલે પ્રોગ્રેસિવ, માધ્યમમાં આગળ વૈધ્ય રાખતા હોય ને એને કહેવાય પ્રગામી તરંગો. અને આપણને ખબર છે કે x અને t જો પોતાની કિંમત બદલે તો એનું સ્થાને બદલાય છે અને તરંગ આગળ વધે છે એવું કહેવાય. મતલબ કે પ્રગામી તરંગની એક શરત થઈ તમારી યાદ રાખવી પડે કે ભાઈ તરંગ પ્રગામી હોવાની શરત એ છે કે x અને t કોઈ પણ મૂલ્ય લઈ લો, x અને tના, એમાં તરંગ વિધેય જે આપ્યું હોય તમને રકમ ટૂંકમાં એનું ચોક્કસ મૂલ્ય મળવું જરૂરી છે. જો ચોક્કસ મૂલ્ય મળે ધેટ મીન્સ એ કોઈ એક જગ્યાએ પહોંચ્યું છે, પણ એ મૂલ્ય જ ન મળે તો ક્યાં પહોંચ્યું છે એની ખબર પડે નહીં અને એ તરંગ પ્રગામી તરંગ રહેતું નથી. તો હું a, b અને c ત્રણેયમાં x = 0 લઉં અને t = 0 લઈ લઉં તો કોઈ ચોક્કસ કિંમત મળતી નથી, એટલે ત્રણેય વિધેય પ્રગામી વિધેય નથી. હું જો x અને t અહીંયા 0 લઉં તો આનો જવાબ છોકરાઓ 0 મળે. જો હું અહીંયા x અને t 0 લઉં તો આનો જવાબ લગભગ અશક્ય મળે, શક્ય ન થાય, કેમ કે log 0 થઈ જશે એટલે એ શક્ય નહીં બને. 1/x + vt લઉં તો 1/0 થાય એટલે કે એ જવાબ તમને અનંત મળે. ઇન શોર્ટ 3 કિસ્સામાં એક્સની ચોક્કસ વેલ્યુ લઉં, ટીની ચોક્કસ વેલ્યુ લઉં તો સામે મને ચોક્કસ જવાબ મળતો નથી, જેથી કરીને હું કહી શકું કે આ તરંગો પ્રગામી તરંગ નથી. 1 માર્કને MCQમાં કામ આવે બસ. હવે દાખલા નંબર 6 બહુ અગત્યનું છે. એક ચામાચીડિયું છે, એની ધ્વનિની આવૃત્તિ આપી દીધી છોકરાઓ 1000 કિલોહર્ટ્ઝ છે. 1000 કિલો એટલે પાછા 1000 થયા ને. ઇન શોર્ટ 10⁶ હર્ટ્ઝ આવૃત્તિ છે. એ ચામાચીડિયું જ્યારે બોલે ત્યારે આપણે સાંભળી નથી શકતા, કેમ કે આપણી સાંભળવાની ક્ષમતા 20,000 હર્ટ્ઝ સુધીની છે અને આ 10⁶ હર્ટ્ઝ છે. આને પરાશ્રાવ્ય ધ્વનિ કહેવાય, આપણે સાંભળી શકીને એનાથી ઉપરની ફ્રિકવન્સી થઈ ગઈ. આ ચામાચીડિયું બોલે ને જ્યારે ત્યારે એમ કહે છે કે એ તરંગો પાણીની સપાટી ઉપર આપાત થાય છે. તો આ છોકરો પાતળું માધ્યમ થયું અને આ ઘટ્ટ માધ્યમ થયું. તો મેં એવું સમજાવ્યું હતું કે પાતળું ને ઘટ્ટ માધ્યમ હોય ને તો અમુક તરંગોનું પરાવર્તન થાય અને અમુક તરંગોનું પારગમન થાય. તો આ પારગમન થયું, પરાવર્તન થયું, પારગમન થયું. તમને 2 ક્વેશ્ચન કીધા છે કે પરાવર્તિત ધ્વનિ જે છે એ, બીજું પારગમિત ધ્વનિ છે એ, બેયની તરંગ લંબાઈ તમારે શોધવાની છે. ગોતો
તો હું પહેલાં આન્સર એ આપીશ. બહુ ઇઝી દાખલો છે. આન્સર એ પરાવર્તિત ધ્વનિ માટે માધ્યમ કયું થયું છોકરાઓ? પાતળું, એટલે કે ચામાચીડિયું હવામાં હોય ને, એટલે પાતળા માધ્યમ એટલે કે હવામાં છે. તો માટે હું અહીં લખું છું તો કે આપણને ખબર છે વેલોસિટી ઇન એર ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી અપોન એફ લેમડા આવે ને, એટલે લેમડા ઇન એર થાય. વી બરાબર એફ લેમડા હતું, હવા હતી એટલે મેં એરનો એ કર્યો છે. તો છોકરો આપણે તો લેમડા એ જોઈ છે, તો લેમડા એ બરાબર વી એના છેદમાં એફ થાય ને. વી એ 340 છે, હવામાં ધ્વનિની ઝડપ આપી દીધી છે, અને પાણી હોય તો વી ડબલ્યુ લખશે આપણે. તો અહીં શું હોય 340 છેદમાં 10⁶ એફ 10⁶ હતું, એટલે જવાબ મળ્યો 3.4 ગુણ્યા 10 કેટલી ઘાત થશે? તો કે 10⁴ -4 અને મીટરમાં થશે. આ ધ્વનિની આવૃત્તિ મળી 3.4 ગુણ્યા 10⁻⁴ મીટર. અચ્છા, હવે આન્સર બીની વાત કરી તો કે પારગમિત ધ્વનિ છે એ પાણીમાં જતું હશે. પારગમિત ધ્વનિ માટે માધ્યમ શું છે છોકરાઓ? પાણી છે. તો એમાં આપણે સૂત્ર બદલી જશે. વી ડબલ્યુ બરાબર એફ લેમડા ડબલ્યુ. અહીં એક વસ્તુ નોંધવી કે માધ્યમ બદલે ને તો વેગ બદલાય, તરંગ લંબાઈ બદલાય, પણ ફ્રીક્વન્સી ક્યારેય નથી બદલાતી. સમજાણું? કેમ કે ફ્રીક્વન્સી તો ચામાચીડિયાએ ઉત્પન્ન કરી હતી ને, પોતાની આવડત છે એ ચામાચીડિયાની. તો ફ્રીક્વન્સી માધ્યમ બદલી શકતું નથી. માધ્યમ બદલાવા છતાંય ફ્રીક્વન્સી બદલાતી નથી. માધ્યમ બદલાય એટલે છોકરાઓ તરંગ લંબાઈ બદલાય, તરંગ લંબાઈ બદલાય એટલે વેગ બદલાય. તો યાદ રાખો. તો અહીંયા ફરીથી મારે લેમડા ડબલ્યુ જોઈ છે, તો હું અહીંયા એફના છેદમાં વી ડબલ્યુના છેદમાં એફ કરીશ. એટલે અહીં શું આવશે? વી ડબલ્યુ છે 1486 ના છેદમાં એફ આવશે. તો આનો આન્સર શું આવે છોકરાઓ? 1486 ગુણ્યા 10 શું આવશે? તો કે -6 થાય. ફાઇનલી શું મળે? તો કે 1.486 ઇન્ટુ મેં 3 સ્ટેપ ડાબી બાજુ લીધા તો -3 મીટર આપણને જવાબ મળે છે. અહીંયા દાખલો પૂરો કરીએ.